બોટાદમાં વિકાસના નામે જાહેર નાણાંનો દુર્વ્યય વારંવાર સામે આવ્યો છે। સાળંગપુર રોડ પર 25 વારિયા મોહમ્મદ ગફૂર વિસ્તારમાં લાખોના ખર્ચે માંડ 1 વર્ષ પહેલા બનેલા નવા સીસી રોડને પાણીની લાઈન નાખવા માટે તોડી નાખવામાં આવ્યો। સ્થાનિકોની માંગણી પછી રોડ બન્યો, પરંતુ રોડ બનાવતી વખતે પાણીની લાઈન નાખવાના સૂચનને નગરપાલિકા તંત્રે અવગણ્યું। હવે ઉતાવળે બનેલા રોડની મધ્યમાં જેસીબી વડે લાઈન નાખવા માટે તોડફોડ કરી દેવાય એટલે કે સ્થિતિ જેસે છે। ફરીથી લોકો આ ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થશે। લાઈન નાખ્યા પછી હજુ ઘરોમાં પાણી કનેક્શન બાકી છે, એટલે આગામી સમયમાં ફરી રોડ તૂટશે એવું ચર્ચાય છે। આ સમગ્ર ઘટના નગરપાલિકાના ટાઉન પ્લાનિંગમાં મીંડું દર્શાવે છે અને સંકલનનો અભાવ ખુલ્લો પાડે છે। જનતાના ટેક્સના પૈસે રોડ બને, ખોદાય અને ટાઉન પ્લાનિંગમાં બુદ્ધિનું દેવાળું ફૂંકવાનો આનાથી ઉત્તમ નમૂનો શું હોઈ શકે? હજી 3 વર્ષ થયા નથી પૂરાતા, રોડ તોડ્યો અને પાણીની લાઈન અમને દીધી નથી। હજી ભૂંગળા પાણીની લાઈનના ભૂંગળા કનેક્શન જ નાખ્યા છે અને ઊંડું બહુ ભૂંગળા નાખ્યા છે। અમારે કનેક્શન લેવું હોય તો અમારે કોઈ મજૂર આવતા નથી અને મજૂર આવે તો 2-3 હજાર રૂપિયા ખોદવાના કામના કરે છે। જે પેલા અમને આ રોડ કર્યો એની પેલા અમને જો પાણીની લાઈનનું કનેક્શન આપી દીધું હોત તો આ નો થાત। જ્યારે વરસાદ પડ્યો ત્યારે પેલું હોય કે હાલે એવું નહોતું અને માણસો પડતા હતા, અને અત્યારે ઈ જ પોઝિશન છે। ગટા પૂટા પડી જાય, આ બધું રોડની પોઝિશન ખરાબ થઈ જાય, કાલે સવારે કનેક્શન એકબીજાને લેવાનું થાય તો અમારે રોડ તો નથી એવું જ થઈ જવાનું છે। અહીંયા અમે રજૂઆત કરી રોડ પેલા કે અહીંયા પાણી લાઈન નાખી જાવ, તો એ લોકોએ નાખીને રોડ કરી નાખ્યો। હવે અત્યારે રોડ તોડી ગયા છે, અમારે હાલવામાં બહુ તકલીફ પડે છે, છોકરાઓ પડે, મોટરસાઇકલો સ્લીપ થઈ જાય છે। એટલે આ કામ પેલા એમને કરવાની જરૂર હતી, એમને પછી તોડ્યો। એમ રોડ કર્યા પછી લાઈન નાખવા આવ્યા, પેલા નાખવાની